ઓકે, શું સમગ્ર મામલો છે અને ચૂંટણીનું જે જાહેરનામું બહાર પડ્યું ત્યાર પછી તમે શું કર્યું? ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું એ પહેલાથી અમે આ બધું ચાલુ કરી દીધું હતું. કંઈક સૂત્રોના જાણવા મુજબ અમે એવું જાણીતું કે આ લોકો પૂર્વ એમના એક્સ ઉમેદવારને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના છે અને કેટલાક જૂના ડિરેક્ટરો હતા, 6-7 ડિરેક્ટરો હતા કે જે બદ ઇરાદાથી 3-4 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. એટલે અમે 17 તારીખે એપ્લિકેશન કરી, રિઝર્વ બેંકમાં કરી, બેંકને પણ જાણ કરી, પછી 23 તારીખે કરી, 24 તારીખે ફરીથી રિવાઇઝ એપ્લિકેશન કરી અને છેવટે અમે બોર્ડ ઓફ નોમિનીમાં ગયા. બોર્ડ ઓફ નોમિનીમાં ગયા તો પછી અમને સાંભળ્યા પછી 2 તારીખની મુદત આપી. એ મુદતની અંદર જજ સાહેબ હાજર નહોતા એટલે પાછું 5 તારીખ આપી અને 5 તારીખે સુનાવણી થઈ અને સુનાવણીનો આજે એનો ચુકાદો આવ્યો છે. ચુકાદામાં શું છે? ચુકાદામાં સૌ પ્રથમ તો નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી અમલ કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ચુકાદો એવો છે કે BR એક્ટ પ્રમાણે 10A નો અમલ કરવો. 10A નો અમલ કરવો એટલે એનો મતલબ એવો થાય કે 10 વર્ષથી વધારે જે લોકો હોદ્દા ઉપર છે ડિરેક્ટર પદે એ લોકોના આગામી ચૂંટણી માટેના ફોર્મ રદ થાય, એવો ચુકાદો કહેવાયા. આગામી અસરો કેવી થઈ? આગામી અસરો અમને તો એવું લાગે છે કે પરિવર્તન જરૂર આવશે. હું મુકેશ પટેલ એક નાગરિક બેંકના એક ઉમેદવાર તરીકે નામદાર કોર્ટનો આભાર માનું છું કે જેને સત્યનો વિજય થવા માટે સાથ સહકાર આપ્યો છે. આમાં કોઈ જે ઉમેદવારોના ફોર્મ રદ થાય એવી શક્યતાઓ છે? એ લોકોને કોઈ છટકબારી મળી એવી છે અથવા એ લોકો અહીં આગળ જઈ શકે ખરા? એ લોકો આગળ જઈ શકે કેવિયેટ દાખલ કરી છે અમને હાઈકોર્ટની અંદર અને અમે લોકો બી કદાચ આવતીકાલે જ અમારું હાઈકોર્ટની અંદર આનું બી સુનાવણી થવાની છે અને એની અંદર તો અમારી જીત પાકી જ છે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.